આજે આપણે ગુજરાતી ગઝલના જનક તરીકે જાણીતા બાલાશંકર કંથારિયા વિશે જાણીશું. બાલાશંકર કંથારિયાનો જન્મ 17 મે 1858ના રોજ નડિયાદ ખાતે થયો હતો. તેમના માતાનું નામ રેવાબા અને પિતાનું નામ ઉલ્લાસરામ હતું. તેમના પત્નીનું નામ મણિલક્ષ્મી હતું. તેમણે કોલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ ગુજરાતી, પર્શિયન, અરબી, સંસ્કૃત, વ્રજ અને હિન્દી ભાષાઓ તેમજ સંગીત અને પુરાતત્વના જાણકાર હતા. અભ્યાસ બાદ થોડોક સમય તેમણે સરકારી નોકરી કરી હતી. તેઓ અલગારી સ્વભાવના હતા. તેઓ ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય બુદ્ધિપ્રકાશના સંપાદક પણ રહ્યા હતા. તેમનું અવસાન 1 એપ્રિલ 1898ના રોજ વડોદરા ખાતે થયું હતું. તેઓ દલપતરામના શિષ્ય હતા. તેઓ પોતાને ગુરુ કવિ દલપતરામનો પદરજ સેવક કહેતા હતા. તેઓ વ્રજ ભાષામાં શીઘ્ર કવિતા રચતા હતા. તેમને ગાયન વાદનનો શોખ હતો. ગુજરાતી ભાષાની સૌપ્રથમ ગઝલ બોધની રચના તેમણે કરી હતી. તેમણે વાવેલો ફારસી ગઝલનો છોડ સમય જતાં વિકસીને ગુજરાતી કવિતાનું વિશિષ્ટ ઘરેણું બનેલ છે. તેમણે કલાંત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યા છે. તેમણે રાજશેખર રચિત સંસ્કૃત રચના કર્પૂર મંજરી, શુદ્રક રચિત સંસ્કૃત કૃતિ મૃચ્છકટિક, ભારતેન્દુ હરિચંદ્ર રચિત હિન્દી નાટક ચંદ્રાવલી તેમજ ઉર્દુ ફારસી ગ્રંથ દિવાન-એ-હાફિઝમાંથી કેટલીક રચનાઓના અનુવાદો પણ કર્યા હતા. તેમનું તખલ્લુસ કવિ કલાંત અને બાલ છે. બાલાશંકરની ઉદારતા અને મહેચ્છા અપૂર્વ હતા. ખૂબ જ ધન કમાવવું અને કવિઓ તથા સાહિત્યકારો માટે નદી કાંઠે એક મનોહર નિવાસ સ્થાન કવિલોક રચીને એમને ત્યાં જીવન નિર્વાહની ચિંતાથી મુક્ત કરીને રાખવા એ એમની કલ્પના હતી. એક એવું સ્થળ જ્યાં કવિજનો આવે, સંસારની અશાંતિથી દૂર રહી, નૈસર્ગિક વાતાવરણ વચ્ચે રહી પોતાની ઉત્તમ રચનાઓ આપે. કવિઓને સર્જન માટે તેઓ મોકળાશ આપવા માંગતા હતા. પરંતુ એ સપનું પૂરું ન થયું. ઉમાશંકર જોશીએ બાલાશંકર કંથારિયાના તમામ કાવ્યોનો સંગ્રહ કલાંત કવિ ટિપ્પણો સાથે સંપાદિત કરેલ છે. અહીં બાલાશંકર કંથારિયાના જન્મસ્થળે લગાવેલ તકતી દ્રશ્યમાન થાય છે. હવે આપણે બાલાશંકર કંથારિયાની જાણીતી રચનાઓનો રસાસ્વાદ માણીએ. ગુજરાતી ભાષાની સૌપ્રથમ ગઝલ બોધ જે બાલાશંકર કંથારિયાએ રચી હતી તે આપણે માણીએ. ગુજારે જે સિરે તારે જગતનો
નાથ તે સહેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ ભાસે છે જરાએ અંતરે આનંદના ઓછો થવા દેજે કચેરી માહી કાજીનો નથી હિસાબ કોડીનો જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે જગતના કાચીના યંત્રે ખરી વસ્તુ નહીં બાસે ન સારા કે ન ઠારાની જરાએ સંગતે રહેજે રહેજે શાંતિ સંતોષે સદાએ નિર્મળે ચિત્તે દિલે જે દુઃખ કે આનંદ કોઈ ને નહીં કહેજે વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે ઘડી જાય ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લેજે પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે કટુવાણી જો તું સુણે વાણી મીઠી તું કહેજે પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે અહો શું પ્રેમ મારા ચે નહીં ત્યાં સત્ય તું પામે અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે ને જે લહેજે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે અરે એ કિમિયાની જે મજા છે તે પછી કહેજે વફાઈ તો નથી આખી દુનિયા માં જરા દીઠી વફાદારી બતાવા ત્યાં નહીં કોઈ પડે જાજે
રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે. જગત બાજી ગરીના તું બધા છલ બલ જવા દેજે. પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું. પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરા વિપ્રીતે દેજે. કવીરા જા થયો સી છે પછી પીડા તને કાંઈ. નિજાનંદે હંમેશા બાલ મસ્તી માં મજા લેજે. થવાનું ન થવાનું કહે નજુમી કોણ એવો છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું. જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે. જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે. ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે. થઈરા જા રમ્યા જુગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે. ન જાણ્યું ધર્મ રાજાએ સવારે શું થવાનું છે. અરે થઈ નારી સલ્યા તે કહો શું વાત છાની છે. જણાયું તેન ગૌતમથી સવારે શું થવાનું છે. સ્વરૂપે મોહિની દેખી સહુજન દોડતા ભાસે. ભૂલ્યા યોગી થઈ ભોળા સવારે શું થવાનું છે. હજારો હાય નાખે છે હજારો મોજમાં મશગુલ. હજારો શોચમાં છે કે અમારું શું થવાનું છે. થવાનું તે થવા દેજે બાલ મન મસ્ત થઈ રહેજે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.